મહુવા તાલુકાના મોટા કુટુડા ગામે રહેતા એવા વિચરતી વિમુક્ત જાતિના ગરીબ પરિવારના અને ઘર વિહોણા લોકોને સરકારશ્રી દ્વારા આવાસ યા પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ સાથે ખુટોડાના સામાજિક કાર્યકર એવા રમેશભાઈ ઝીંઝુવાડિયાના અધ્યક્ષસ્થાને એક આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામે વર્ષોથી વસવાટ કરતા વિચરતી તથા વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને રહેણાંક હેતુસર ઘરથાળના પ્લોટ તાત્કાલિક ફાળવવા માંગ સાથે મહુવા મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયાએ મહુવા પ્રાંત અધિકારી શ્રી ગિરિરાજસિંહ જાડેજા મારફતે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માંગણી કરી હતી। રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષોથી ગામમાં વસવાટ કરતા અનેક હકદાર પરિવારોને આજ દિન સુધી સરકારી ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવ્યા જ નથી, જે સંવિધાન પ્રદત્ત જીવનના અધિકાર, સમાનતા અને માનવ ગૌરવના સિદ્ધાંતો વિરુદ્ધ છે। અરજીમાં કાનૂની દ્રષ્ટિએ માંગ કરવામાં આવી છે કે હકદાર પરિવારોની સત્તાવાર ઓળખ કરી અધિકૃત યાદી તૈયાર કરવામાં આવે અને તટસ્થ સ્થળ તપાસ કરવામાં આવે અને ઉપલબ્ધ સરકારી જમીનમાંથી નિયમ મુજબ પ્લોટ ફાળવવામાં આવે અને જરૂરી હોય તો વૈકલ્પિક જમીન સાથે પુનર્વસન યોજના અમલમાં મૂકવાની પણ માંગ ઉઠવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા અને સમય મર્યાદા હેઠળ પૂર્ણ થાય તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। આવેદનની નકલમાં જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને પણ પાઠવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે। ઉપરાંત ગારિયાધાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સમક્ષ પણ નાથ મહારાજ સંપ્રદાયના આગેવાનો દ્વારા રમેશભાઈ ઝીંઝુવાડિયાની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ મામલાને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી શ્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે। રમેશભાઈ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને આવાસ જેવી મૂળભૂત સુવિધા ન મળવી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। જો યોગ્ય અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ ગાંધી ચિંધ્યા આધારિત આંદોલનના પગલાં લેવા મજબૂર થવું પડશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। પ્રાંત અધિકારી શ્રી ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોટા ખુટોડા ગામે ઉપલબ્ધ સરકારી પડતર જમીનની તપાસ કરી હકદાર પરિવારોને નિયમ મુજબ પ્લોટ ફાળવવામાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। હાલ ગ્રામજનો રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન તરફથી ત્વરિત ન્યાય સંગત અને કાયદેસર નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે। એ લોકોને પરિસ્થિતિ અત્યારે એવી છે કે એક પરિવારમાં 5-5 જણા એમના દીકરા કે દીકરાના ઘરના હોય, જેને લઈને એને બહુ મુશ્કેલીવાળું જીવન જીવવું પડે છે। જેથી આપના મારફતથી સરકાર સુધી એવો અવાજ પહોંચાડવાનો છે અને એક ન્યાય મળે એ બાબતે આપણે એક આવેદનપત્ર આપી અને એમાં રજૂઆત કરીએ છીએ કે આ લોકોને સરકારશ્રીની કોઈ પણ યોજના એમના નીતિ નિયમ અને પાત્ર ધોરણ પ્રમાણે પ્લોટ ફાળવવામાં આવે એવી આપની વિનંતી છે। આજરોજ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ પરિવારોના પરિવારજનોને સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવવા અંગેની મોજે મોટા ખુટોડા ગામે આવેદન રૂપમાં આજરોજ મારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે। જે બાબતે અમારા દ્વારા સરકારી જમીન જે આ વિસ્તારમાં કોઈ પડતર હોય તો તે અંગેની આ વિચરતી વિમુક્તિ પરિવારોને પ્લોટ ફાળવણી થાય તે અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે। મારું નામ રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા ખુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું। આજે અમે અત્યારે જે આવ્યા છીએ મહુવા પ્રાંત કચેરીમાં આવ્યા છીએ। મહુવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામે વર્ષોથી વિચરતો વિમુક્ત જાતિના લોકો, મારા ખ્યાલ પ્રમાણે 800થી 900 પરિવારો ત્યાં વસવાટ વર્ષોથી કરે છે, પણ એમની પરિસ્થિતિ તમે જુઓ તો ખૂબ જ નિંદનીય પરિસ્થિતિ છે કે અત્યારે લોકો ઝૂંપડામાં વસવાટ કરે છે। વર્ષોથી સરકારની આવાસ યોજનાઓ અમલમાં છે, પણ આ પરિવારને તમે કોઈ અધિકારી કે કોઈ સ્થળ તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યારેય એને આવાસનો લાભ મળ્યો નથી।
જેને લઈને આજે અમે મહુવા મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પૂગે અમારી આ વિશિષ્ટ વિમુક્ત સમુદાય પરિવારની એ બાબતને એને પ્લોટ મળે સરકાર તરફથી એવી અમે માંગણી કરવામાં આવી છે. અને આ બાબતે અમારા માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે આ લોકોને સાથે રાખી અને એમને મુલાકાત કરાવી છે અને એમને પણ એમની રીતે મહેનત ચાલુ છે. લેખિતમાં પણ એ રજૂઆત કરી છે સરકારને કે ભાઈ એમનો જે મત વિસ્તાર મોટા કુટોડા આવતો હોય ત્યાં લોકોને વહેલી તકે મફત પ્લોટ મળે એવી એક વિનંતી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ અમે આ બાબતે વિચરતા સમુદાય મંચ થલતે જ એનો આખો એક મંચ ચાલે છે કે આ મંચ એ એનું કામગીરી વિચિત્ર જાતિના પરિવારને ન્યાય મળે એ બાબતે કામગીરી કરે છે. એ લોકો પણ ટૂંક સમયમાં કુટોડા આવશે એવી અમારે એના ફોન કોલથી વાત થઈ છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે લોકો છે વિશિષ્ટ વિમુક્ત જાતિના જે નાથ સંપ્રદાયના એમને અત્યારે રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે એ એક સરકાર પણ મારી નમ્ર વિનંતી છે.